ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરીવાર હું તમને આ ત્રીજા ત્રિમાસિકના બીજા સભાસારના પાઠમાં ફરીવાર આવકાર કરું છું. આવો આજે આપણે ફરીવાર એક દેવના બાળકો તરીકે નવા સભાસાના પાઠનું અધ્યયન કરવા તરફ જઈએ છીએ. ત્યારે આવો આપણી મધ્યે આવેલા મહેમાનોનો હું ફરીવારને આવકાર કરું છું અને આવો આપણે તેઓની ઓળખાણ જાણીશું. ત્યારે હું તેઓને વિનંતી કરીશ તેઓ પોતાની ઓળખાણ આપણા મધ્ય રજૂ કરશે. હું છું તમારી સાથે અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે રવિવારનો પાઠ, વંદસ્તંભની સુવાર્તા અને સોમવારનો પાઠ કે જેઓ નાશ પામી રહેલા છે તેમની મૂર્ખતા શું છે. હું છું તમારી સાથે ઈસુફ ગામિત. હું મંગળનો પાઠની અંદર કહે છે કે બચાવની શક્તિ અને બુધવાર વધસ્તંભ પર જડાવવામાં આવેલા મસીહ. હું છું તમારી મધ્યે રમેશ વાઘમારે. ગુરુવારનો અધ્યયનનો વિષય જે છે તે ખ્રિસ્ત દેવનું સામર્થ્ય અને ડહાપણ. વહાલાઓ, આજનો જે સભાસાનો પાઠ જે છે તે એવું કહે છે કે વધસ્તંભનો સંદેશો છે અને આ વધસ્તંભના સંદેશાને માટે આજનું જે સ્મૃતિ સૂત્ર લેવામાં આવ્યું છે તે પણ કહે છે કે કેમ કે નાશ પામનારાઓને તો વધસ્તંભની વાત જે છે તે મૂર્ખતા જેવી લાગે છે, પણ અમે તારણ પામનારાઓને માટે તો તે દેવનું સામર્થ્ય છે. પહેલો કોરિન્થ 1 અધ્યાય અને 18 કલમમાં લખવામાં આવ્યો છે. આવો આપણે આ સભાસાના પાઠને શીખવાનો તરફ વધીએ ત્યારે આપણે પ્રાર્થનામાં જોડાઈશું અને પ્રાર્થના થકીની શરૂઆત કરીએ ત્યારે આપણા બધી પાસ્ટર અલ્પેશભાઈ છે આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરશે. આવો પ્રાર્થના કરીએ. અમારા પ્યારા પરમેશ્વર, તમારા નામ ધન્યવાદ આપીએ છીએ. આજે એક નવા અભ્યાસ સાથે પ્રભુ જ્યારે અમે મળ્યા છે ત્યારે આ વચનો જે અધ્યયન કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુ તમારી કૃપા અને પ્રભુ તમારું સમજ શક્તિ, તમારું આગેવાની છે અમારા પર રાખજો અને તે શબ્દ હશે અમે સારી રીતે બોલી શકીએ, સારી રીતે સમજાવી શકીએ એ માટે પ્રભુ તમારું સામર્થ્ય અમને આપજો અને જે દરેક સાંભળનારા છે એવો દરેકને પ્રભુ આ વચનો સમજી શકીએ અને એ પ્રમાણે દરેકો અમે ચાલી શકીએ એ માટે તમારી કૃપા આ અધ્યયન પર, આ સાબત અભ્યાસ પર તમારે રહેવા દેજો. બાકીનો સમય તમારા પ્રિય અને મધુર નામની અંદર સોંપીએ છીએ. આ પ્રાર્થના તમારા નામની અંદર માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આજનું જે સભાસાનો પાઠ જે છે વધસ્તંભના સંદેશાના વિશે આપણે આજે જોનારા છે અને અહીં એક સિસેરો નામનો એક મૂર્તિ પૂજક એક જે લેખક છે અને રોમનો લેખક છે અને તેણે લોકોને એક એ પ્રમાણેનો એક સંદેશ પાઠવ્યો કે એ પણ એક લેખન કર્યું એણે અને તે ખરેખર વધસ્તંભના વિશે વિચાર કરવા માટે એક મજબૂર કરી દે છે. તે એ પણ લખે છે કે તમારે વધસ્તંભના વિશે વિચાર સુદ્ધા ના કરવો જોઈએ, કેમ કે વધસ્તંભતા એક ઘણું જ ખરાબ એક મરણનો એક પ્રતીક છે અને એમના માટે એ જ બાબત આજે રોમના લોકોના મધ્ય પ્રસરી હતી અને એ વાત જ્યારે લખવામાં આવી એ ઈસુ ખ્રિસ્તના જન્મના લગભગ 50 વર્ષ પહેલાની વાત છે અને ત્યારે આ વાત એણે પોતાના અધ્યયનમાં લખી હતી અને તે વાત આજે આપણે જોઈએ છે કે એ જ નિવેદન એ લોકોએ પકડી રાખ્યું અને એ જ નિવેદન પકડી રાખવાથી એ લોકો ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મરણને કોઈ ધૃણાપ્રદ કે એક બહુ જ ખરાબ એક મરણ એવું એ લોકો ત્યાં મનમાં ઠસાવી રાખે છે ને એ જ પ્રમાણે આજે એ લોકો જોઈએ છે, એ જ પણ આજે વિચાર, પણ આપણે ખરેખર એ પ્રમાણે વિચારવું ન જોઈએ. પણ અહીં પાઉલના વિશે જ્યારે આપણે જોઈએ છીએ, પાઉલ જ્યારે એક રોમનની મંડળીને અને કરિન્થની મંડળીને જ્યારે સંદેશ લખે છે ત્યારે એ સંદેશની અંદર તે કહે છે કે વધસ્તંભ એ ખરેખર એક ઘણું ધૃણાપ્રદ નથી, પરંતુ એ સંદેશ જે વધસ્તંભનો સંદેશ છે ઈશ્વરની દેવી શક્તિ અને સામર્થ્ય આપનારો છે. અને સાથે તે એ પણ કહે છે કે વધસ્તંભ એ દેવ અને માણસના વચ્ચે સમાધાન કરાવે છે. સાથે એ પણ તે કહે છે કે ઈસુ એ નમ્ર હતા અને નમ્ર થઈને વધસ્તંભ પર જડાય છે તો એ નમ્રતાનું એક પ્રતીક બને છે. એમની સાથે એ પણ જે છે એ સ્થળ વધસ્તંભ આ એક સ્થળ છે કે જ્યાં આજે આખી દુનિયાના પાપોનું સમાધાન થયું છે અને એની કિંમત વધસ્તંભ પર ચૂકવાઈ છે અને એ બાબત આજે પાઉલ આપણને શીખવાડે છે. તો આપણને અહીં એ જોવા મળે છે કે પાઉલ જે છે તે સમય દરમિયાન જે સમસ્યા ઉદ્ભવે છે એનું સમાધાનને માટે એક વધસ્તંભને માને છે અને આ અઠવાડિયે આપણે આ સમસ્યાના જવાબ તરીકે પાઉલ પ્રેરિતે કરિન્થની મંડળીઓને એક વધસ્તંભ શક્તિશાળી છે અને એનો યોગ્ય જવાબ વધસ્તંભ પાસેથી કેવી રીતે મળે છે તે આજના આપણે સભાસાના પાઠમાં શીખવાના છે. તો આવો આ સમય દરમિયાન આપણી પાસે મહેમાનો છે ત્યારે આવો તેઓની પાસેથી આજે આપણે શીખીએ કે વધસ્તંભ આ એક ધૃણાપદ નથી. વધસ્તંભ એ આપણા માટે શક્તિ, સામર્થ
અને આપણા માટે સમસ્યાનું એક સમાધાન છે. આવો આપણા મહેમાનો જે છે તે આપણા આગલા પાઠ તરફ દોરશે અને આપણને એમાંથી શીખવશે. આવો આપણે રવિવારના પાઠની અંદર જોઈશું. ત્યાં આપણને એક પ્રશ્ન અને દરેક લોકોને પ્રશ્ન ઉદ્ભવે છે કે જે ઈસુ ખ્રિસ્ત હતા એ માણસ હતા અને એ વધસ્તંભ પર મરણ પામ્યા, તો કેવી રીતના આખા વિશ્વને તારણહાર અથવા તારણ આપી શકે, તારણહાર બની શકે? આવા ઘણા લોકોને પ્રશ્ન થાય છે. પરંતુ પાઉલ કહે છે કે વધસ્તંભનો સંદેશ આપણા માટે ઈશ્વરનું સામર્થ્ય છે. અને પાઉલ પ્રેરિતના જે સુવાર્તા અને જે પોતાની સુવાર્તા પ્રચાર કરતો હતો એમાં કેન્દ્રનું સ્થાન હોય તો એ છે વધસ્તંભની સુવાર્તા. અને એ ત્યાં કહે છે કે પાઉલનું મૂળભૂત જે પ્રથમ ઉદ્દેશ્ય હતું એ વધસ્તંભ પર જે ઈસુ ખ્રિસ્ત સાથે થયું અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે કર્યું એ લોકો સુધી પહોંચાડવાનું એનું કાર્ય અને એની સુવાર્તા હતી. ત્યાં બાપ્તિસ્મા વિશે પાઉલના શબ્દનો અર્થ એવો ન હતો કે બાપ્તિસ્મા મહત્વનું નથી, પરંતુ એના કરતાં વધારે અથવા તો કદાચ પ્રચાર મહત્વનું છે. કારણ કે જો પ્રચાર નહીં થશે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ વિશે, ઈસુ ખ્રિસ્તને ઓળખશે નહીં લોકો, તો બાપ્તિસ્મા કેવી રીતના થશે? તો એનું મહત્વનું અને પહેલું કાર્ય એ હતું કે લોકોને ઈસુ ખ્રિસ્તે જે આપણા માટે વધસ્તંભ પર કર્યું એ સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો. અને પ્રથમ છે એક ક્યારેક પ્રશ્ન પણ અહીં થાય છે કે શું આ જે સંદેશો છે એ મનુષ્યના શાણપણના લીધે બદલાઈ શકે છે, અસ્પષ્ટ સંદેશો થઈ શકે છે? તો અહીં છે પાઉલના ઉદાહરણ થકી આપણે સમજીએ છીએ કે પાઉલ છે પોતાની રીતે છે જોઈ છે કે આથેન્સમાં પાઉલ છે એના તર્કશાસ્ત્રીઓ સાથે, જે ફિલોસોફીઓ લોકો છે એટલે કે વિચારશાસ્ત્ર ધરાવે છે એ લોકો સાથે, વિજ્ઞાન અથવા તો આવા જે માનનારા લોકો સાથે વાદ વિવાદ કર્યા, એ લોકો સાથે ચર્ચા કરી, પરંતુ આનાથી ફળ મળ્યું પણ થોડું મળ્યું. આથી હવે છે પાઉલ છે કોરિન્થીમાં જાય છે ત્યારે એની યોજનાઓ છે થોડીક બદલે છે. એટલે કે કોરિન્થમાં જઈને જેઓ બદરકાર છે, જેઓ ઉદાસીન લોકો છે, જેઓ દુઃખમાં છે, એ લોકોને આકર્ષવા માટે બીજી યોજના બનાવે છે અને એ લોકોની સાથે દલીલો કે ચર્ચાઓ ટાળવાનું નક્કી કરે છે અને એ લોકોને વધસ્તંભનો સંદેશ છે એ આપે છે. અને એના સિવાય બીજું કશું નથી કરતો. મેન ઉદ્દેશ્ય હોય છે. તો હવે એ જોઈએ છે કે આ સંદેશો સામાન્ય છે કે ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કર્યું, પરંતુ આજે વધસ્તંભ પર જે એનું સામર્થ્ય આપણા માટે છે, આપણા માટે એક આશા છે. અને કેટલાક લોકો શું કહે છે? એક મૂર્ખતાભર્યું કહે છે. અને જે લોકો કહે છે કે માનવ મૂર્ખતા છે એ કહે છે કે અહીં પાઉલ જણાવે છે કે વધસ્તંભનો સંદેશ નાશ પામનાર માટે મૂર્ખતા છે, કારણ કે ઘણા લોકો એ વિશ્વાસ કરતા નથી. એટલા માટે પહેલો કોરિન્થી તેનો 1 અધ્યાય અને 18 થી 31 કલમ વિશે ત્યાં આપણને જોવા મળે છે કે મૂર્ખતા વિશે કહે છે કે કઈ કઈ બાબતો છે જે એને મૂર્ખ બનાવે છે. અને એ લોકો ખુદ છે આ બાબતથી સમજતા નથી, મૂર્ખાઈ સમજે છે, એ લોકો વિનાશ તરફ જઈ રહ્યા છે. ત્યારે પાઉલ છે એ આપણને કહે છે કે લોકો છે તારણ સ્વીકારે છે અને તેના માટે આ એક ઈસુ ખ્રિસ્તનો જે સંદેશ છે એને સ્વીકારવો ઘણો અગત્યના છે. તો ઘણી વખત છે દુનિયા આપણે લાગે છે એવી નથી હતું. આપણે જોઈએ છીએ કે પાઉલ પ્રેરિત એવી જગ્યાએ ગયો, ત્યાં લોકોએ અસ્વીકાર કર્યો, પરંતુ ત્યાં ગયો અને એ જ મહત્ત્વનું છે કે ત્યાં છે લોકો પણ સત્યની શોધ કરી રહ્યા છે. આપણે એ વિસ્તાર કે એ શહેર વિશે જોવાનું નથી, પરંતુ એની અંદર લોકોને જોવાનું છે કે કંઈક તે આખા ગ્રુપની અંદર કંઈક એવા વિચિત્ર લોકો છે જેઓ સમજતા નથી, મૂર્ખ લોકો છે, પરંતુ કદાચ એની અંદર એક માણસ એવો હશે કે એના મનની અંદર કંઈક શંકા હશે, કંઈ વિચાર ચાલી રહ્યા છે, તો સંદેશો એ ત્યાં સુધી જશે અને એના વિચારો બદલશે. અહીં છે ઈસુ ખ્રિસ્તે જે આ દુનિયાને એ કહેવા માંગે છે કે એ સિંહાસન પર અથવા તો નથી કરતો, એની શક્તિ સિંહાસનવાળી નથી, પરંતુ એ વધસ્તંભ પર એની શક્તિ જોવા મળે છે. કારણ કે સિંહાસન પર બેસીને ઘણા લોકો છે બતાવે છે, શક્તિ એની બતાવે છે, પણ વધસ્તંભ પર જે આપણા માટે કર્યું એ આવું કોઈ નથી કરી શકતું. અને અહીં કહે છે કે આપણને
ગમે તેવા વિરોધોનો સામનો કરવો પડશે પાઉલની જેમ, પરંતુ ઈશ્વર પાસે એવા લોકો છે જે સત્ય સાંભળવા માટે તૈયાર છે. આપણે એ લોકો સુધી પહોંચવાનું છે અને એ લોકો સુધી પહોંચવા માટે દેવ આપણા માટે રસ્તો કરશે. જેવા કોરિન્થી શહેર હતા તેવા આ દુનિયાની અંદર ઘણા શહેરો છે કે ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. આપણે હંમેશા છે ઈસુ ખ્રિસ્તના જે વધસ્તંભનો સંદેશ છે એ આપણા જીવન થકી અને આપણા જીવનનો અથવા તો આપણે સુવાર્તા કરી રહ્યા છે તો એનો પ્રચારનું કેન્દ્ર છે ઈસુ ખ્રિસ્તનો વધસ્તંભ પરનો સંદેશ હોવો જોઈએ. આવો આપણે આગળના ભાગની અંદર જોઈશું અને આપણને કેવી રીતના બચાવવામાં આવ્યા છે એનો સામર્થ વિશે પાસ્ટર ઈસુભાઈ આપણને આગળ દોરશે. સારો, આ સમયે આપણે જે મંગળાનો પાઠની અંદર પર આગળ વધીશું અને મંગળાનો પાઠ કહે છે કે જેઓ બચવામાં આવી રહ્યા છે તેમને સામર્થ્ય છે. પાઉલ આપણને અહીંયા કહે છે કે ખરેખર જે વધસ્તંભનો સંદેશ છે એ દરેક વ્યક્તિ માટે એક સરખો હોતો નથી. આ વધસ્તંભનો ખરેખર અર્થ શું છે તે વ્યક્તિ તેને કેવી રીતે જુએ છે તેના પર આધાર રાખે છે. કેમ કે જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારતા નથી તેમના માટે આ વધસ્તંભનો જે સંદેશ છે એ મૂર્ખાઈ સમાન હોઈ શકે છે. પરંતુ જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આ વધસ્તંભના આ સંદેશને જ્યારે વિશ્વાસ કરે છે તેમના માટે તે ઈશ્વરની શક્તિ અને તારણનો માર્ગ છે. જેઓ દેવ સામે બળવો કરે છે તેમના માટે તે મૂર્ખતા સમાન છે, પરંતુ જો તેઓ લોકો તારણની ઝંખના કરે છે અને રાખે છે તેમના માટે તે સામર્થ્ય છે. વહાલાઓ, કોલોસીના પત્રો 1:20 અંદર કે ખરેખર વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે શું કર્યું હતું. ઈસુ ખ્રિસ્તે આપણા દરેક લોકો માટે, આ સંસાર, આ જગતને માટે પોતાનું જીવન અર્પણ કરીને આપણા પાપોની જે સજા છે એ એણે પોતા પર લે છે અને તેમના બલિદાન દ્વારા આપણે દરેકને પાપોની માફી મળે છે. આપણે વિશ્વાસ કરીએ છીએ અને આપણે પ્રભુ પરમેશ્વરની સાથે સમાધાન અને અનંત જીવનની આશા જે છે આપણને મળી છે. અને સાથે પાઉલ આપણને એ પણ સમજાવે છે કે જે વિનાશ જે છે આપણે પોતે પોતાના પાપોથી મેળવીએ છીએ, પરંતુ જે તારણ અનંત જીવન જે છે એ માત્ર આપણે પ્રભુ પરમેશ્વરની કૃપાથી જ આપણને મળે છે અને એ કૃપાની એક ભેટ છે. અહીં જ્યારે આપણે આ દરેક આ બાબતોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે યહૂદીઓ એક શક્તિશાળી રાજા જેવા મસીહની રાહ જોતા હતા. માટે તે આ વધસ્તંભનો જે સંદેશ હતો ઘણા લોકોએ અસ્વીકાર કર્યો હતો. અને જ્યારે જો ગ્રીક લોકો હતા એ લોકો માનવીય જ્ઞાન અને તર્કને મહત્વ આપતા હતા અને તેથી વધસ્તંભ પર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ચડાવવામાં આવ્યા હતા એ બંને વ્યક્તિઓ માટે સ્વીકાર કરવો ઘણો જ મુશ્કેલ હતો. પરંતુ ઈશ્વરે, પ્રભુ પરમેશ્વરે આ જ માર્ગ પસંદ કર્યું અને તે સમગ્ર વિશ્વને માટે, સમગ્ર જગતને માટે એના આ જે માર્ગ હતો એ તેના પ્રેમ માટે, એના ન્યાય માટે અને એના કૃપાને માટે જે છે આપણા માટે એ કાફી હતું. અહીં પાઉલના વિશે પણ આપણે જ્યારે જોઈએ છે કે પાઉલ જે એ પોતાના બુદ્ધિ પર, પોતાના વાક્ય ચાતુર્ય પર વિશ્વાસ ના કર્યો, એના પર તેણે આધાર ના રાખ્યો. તેણે માત્ર વધસ્તંભનો જે મેસેજ છે, સંદેશ છે એના પર તેણે લક્ષ્ય રાખે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેના પર જે છે એણે લક્ષ્ય રાખ્યું અને એ જે સંદેશનો જે છે શું કરે છે, પ્રચાર કરે છે. અને તેના જે ઉપદેશ, તેનો જે સુસમાચાર છે એ માણસના જ્ઞાન થકી નહીં પરંતુ પવિત્ર આત્મા દ્વારા લોકોને આપે છે અને ઘણા લોકો એના પર વિશ્વાસ કરે છે અને પવિત્ર આત્માની શક્તિ દ્વારા જ જે છે એ સુવાર્તા જે છે એ પ્રચાર કરે છે. વહાલાઓ, પ્રભુ પરમેશ્વર ઘણી વખત આપણા વિચારો થકી કાર્ય નથી કરતા. આપણે જે રીતે ઈચ્છે છે એ પ્રમાણેનું એ કાર્ય નથી. એમનું કાર્ય આપણે ઘણી વખત સમજી શકતા નથી. પણ જે વધસ્તંભનો જે ખરેખર સંદેશો આપણને શું મળે છે એ મહત્વનું છે કે આપણે ઘણીવાર એ વધસ્તંભનો સંદેશ એ ઘણી વખત આપણે લાગી શકીએ કે માનવ દ્રષ્ટિથી આપણે યદિ જોઈએ છે તે એ કમજોર લાગતો હોય કે એ ખ્રિસ્ત છે એ વધસ્તંભ પર કેવી રીતે મરી શકે, પરંતુ એ આખા જગતના, આ વિશ્વના તારણનું સાધન બને છે.
આપણે ઈચ્છીએ કે ઘણું મોટું કાર્ય કરશે અને આપણને તારણ મળશે, પરંતુ પ્રભુ શ્રી ખ્રિસ્ત વધસ્તંભ પર એ જોડાયો અને આપણને તારણ મળ્યું છે. તેથી જ્યારે આપણા આ જીવનની અંદર કે જીવનમાં એવી પરિસ્થિતિઓ આપણે અપેક્ષા મુજબ ના થતી હોય, અપેક્ષા મુજબ ના દેખાતી હોય, પણ પ્રભુએ આપણા દરેકને માટે અલગ રસ્તો અપનાવીને આપણને તારણ આપ્યું છે. ને આપણે એવા જ્યારે આપણે અપેક્ષા ના રાખતા હોય એવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવાનું છે? પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે. કેમ કે એણે વધસ્તંભ પર આપણે દરેકને માટે પોતાનો જીવ આપ્યો છે. અને પ્રભુની જે પરમેશ્વરની જે યોજના છે એ હંમેશા શ્રેષ્ઠ અને આપણા હિત માટે હોય છે. અને જે આ વધસ્તંભનું જે હિત હતું આ દરેક લોકોને માટે હતું, આ દરેક સંસારના દરેક જન માટે હતું. તો આ વધસ્તંભનો જે બચાવની શક્તિ અને વધસ્તંભ પર ચડાવવામાં આવેલા પ્રભુ શ્રી ખ્રિસ્ત પરના સંદેશને આપણે શું કરીએ? વિશ્વાસ કરીએ. આમેન. સારું, આપણે અત્યારે જોઈ રહ્યા છે સરસ જે વધસ્તંભનો જે સંદેશ જે છે, આજે જગત માટે વધસ્તંભનો સંદેશ, અલ્પેશ સાહેબે એમણે કીધું કે ત્યાં સંદેશમાંથી શું નીકળી શકે છે, આ વધસ્તંભથી આપણે જોઈને શું અલગ આપણે જોઈ શકીએ છીએ, એમાંથી શું આપણાને મળી શકે છે. ઘણા વધસ્તંભથી જ્યારે પાઉલના સમયમાં જ્યારે પાઉલ આ વધસ્તંભ વિશે સંદેશ આપે છે, વધસ્તંભને એક એવા નજરથી જોઈએ છે, ત્યારે પાઉલ ત્યાં આમ જોવે તો હમણાં હાલની સમયમાં આપણા માટે આ વધસ્તંભનો જે સંદેશો જે છે તે પવિત્ર એક યાદગીરીથી ઘેરાયેલો છે. ત્યાં એમણે કહ્યું અલ્પેશ સાહેબે કે ત્યાં એ સંદેશાથી અમને શું જોવા મળે છે, શું એનો પ્રતિભાવ છે આપણા માટે, ત્યાંથી આપણાને બાપ્તિસ્માનો પણ સંદેશો ત્યાં મળી શકે છે. પહેલી વાત તો પ્રેમ, બીજી બાબત નમ્રતા, સહનશીલતા, બધી બાબતો જો અમે એનાથી ઘેરાયેલા છે અમે. તો આજે જ્યારે પાઉલના સમયમાં એવા પણ લોકો હતા કે વધસ્તંભને એક ભયાનક રીતે તેઓ જોતા હતા અને નફરતની લાગણીઓ સાથે તેઓ તેને ગણકારતા હતા. એટલું નહીં, પણ માનવજાતના તારણહાર તરીકે જે વ્યક્તિ વધસ્તંભ પર મૃત્યુ પામે તો તેમના માટે તે સ્વાભાવિક રીતે ઉપહાસ અને એક વિરોધાભાસ તરીકે તેઓ ગણતા હતા. પણ અમે જોઈએ છીએ કે 1 કોરિન્થી તેનો 1 અધ્યાય 18 વચન, આજનું વચન પણ છે, ત્યાં આપણાને જોવા મળે છે. પણ દેવનું જે સામર્થ્ય આપણાને જે જ્ઞાન મળ્યું છે તે જ્ઞાન ખ્રિસ્ત માત્ર સામર્થ્ય જ નહીં પણ ઈશ્વરનું જ્ઞાન પણ છે કે જેના થકી વધસ્તંભ પર જે બલિદાન થયું છે તેના થકી આપણાને ઈશ્વરનું જ્ઞાન એમાંથી આપણને મળી શકે છે. આનો અર્થ એ છે કે તેમના દ્વારા દેવે પાપની સમસ્યાનો સામનો કર્યો છે અને તેનું નિરાકરણ પણ કર્યું છે. તો એવી સમસ્યા જેને હલ કરવામાં માનવ શક્તિનું જે ડહાપણ છે તે કામ નહીં આવત. આ જગતનું જ્ઞાન લોકોને ઈશ્વરને ઓળખ કરવામાં અસમર્થ હોત, પણ તેનાથી વિપરીત ખ્રિસ્ત દ્વારા આપણને તારણ માટે એક જ્ઞાન આપણે બનીએ છીએ. અને એમાં આપણે જોઈએ છીએ મુદ્દો એ છે કે માનવ ડહાપણ વધસ્તંભના સંદેશને મૂર્ખતા અને નબળાઈ ગણી શકે છે. આ માનવનું જ્ઞાન છે, પણ માણસોને જ્ઞાન કરતાં દેવની જે મૂર્ખતા છે, ભલે તે મૂર્ખતા હોય પણ તેમાંથી તારણ ઉપજી આવે છે, ભલે તે નબળું હોય પણ તેમાંથી દેવનું સામર્થ્ય આપણાને પ્રગટ થાય છે. તો આનો અર્થ કે અર્થ એ નથી કે દેવ નબળા અથવા મૂર્ખ છે, પણ માત્ર એક અભિવ્યક્તિ છે જે દર્શાવે છે કે કેવી રીતે દેવની શક્તિ અને ડહાપણ મનુષ્યના તારણ માટે આ એક યોજના થઈ શકે છે. અમે જોઈએ છીએ કે જગતે પોતાના જ્ઞાન વડે દેવને ઓળખ્યું નહીં ત્યાં, અને એના માટે જ અમે જોઈએ છીએ કે જૂના કરારમાં પણ ત્યાં કંઈ વધસ્તંભ ન હતો, સુવાર્તા હતી ત્યાં, પણ આ જે સુવાર્તા અમને દેખીતી રીતે અમારા વાસ્તવિક રીતે અમારા રૂબરૂ જોવા મળે છે ત્યાં લોકોના આગળ, તો પણ તેઓએ સ્વીકાર કર્યો નહીં સુવાર્તાનો. નોહના સમયમાં પણ વચનનો સ્વીકાર કર્યો નહીં લોકોએ, વધસ્તંભની સુવાર્તાનો પણ સંદેશાનો લોકોએ સુવાર્તાનો તેમણે સ્વીકાર કર્યો નહીં. તો ત્યારે સુવાર્તા પર કરવાની મૂર્ખતા વડે વિશ્વાસ કરનારાઓનું તારણ કરવાનું દેવને પસંદ પડ્યું કે આ યોજના દેવની
કે મારા દીકરાને હું વધસ્તંભ પર જડાવીશ, તેમનો પ્રેમ હું બતાવીશ, અને આ મારું સામર્થ્ય તેમને હું બતાવીશ કે જેના વડે આપણે તારણ પામી શકીએ. અને આજે અમે એ જ જાણીએ છીએ કે જેઓને આ સમાન જે સંદર્ભ જે છે વધસ્તંભનો જે સંદેશ છે, એટલે કે વિશ્વાસ દ્વારા તારણનો એક અનુભવ આપણા માટે મળે છે. અમે વધસ્તંભ પર અમે જોતા અમને વિશ્વાસ આવે છે કે નહીં, રૂબરૂ પ્રેક્ટિકલી પ્રભુ ઈસુ ખ્રિસ્તે અમારા માટે વધસ્તંભ પર બલિદાન આપ્યું, એ અમારા માટે પ્રેક્ટિકલી છે. થિયરી નથી કહી કે લખાણ નથી, અમે જોઈ રહ્યા છીએ. વધસ્તંભ અમારા માટે દર્શક છે, એટલે કે વિશ્વાસ દ્વારા તારણનો અનુભવ આપણે કરી શકીએ છીએ. અને ખ્રિસ્તની સુવાર્તા એ દરેક વિશ્વાસ કરનાર દેવનું તારણ પામનારું એક પરાક્રમ છે, જે રોમિયોનો પત્ર 1:16 કહેવામાં આવ્યું છે. તો વાલો, આજે અમે એ જોઈ રહ્યા છીએ કે પાઉલ કેવી રીતે દેવનું ડહાપણ અને માનવનું ડહાપણ એક અદ્ભુત રીતે અલગ કરે છે, અને આમ પરસ્પર વિશિષ્ટ છે તે વિશે તે વાત કરે છે. તો આપણે નોંધ લેવી જોઈએ કે પાઉલ ડહાપણને આ રીતે નકારતો નથી, પરંતુ તે માનવ ડહાપણના પ્રકારને નકારે છે. માનવનું ડહાપણ તે નબળું છે, પણ પ્રભુનું અહીંયા તે જણાવે છે કે પ્રભુને જે ડહાપણ છે મૂર્ખતા જેવું તમને લાગતું હશે, પણ ભવિષ્ય માટે તમારા તારણની યોજના છે. આ અમારે લોકોને આગળ જણાવવાનું છે, અમારે પ્રગટ કરવાનું છે. અને આ જ્યારે અમે પ્રગટ કરીશું તો એ સુવાર્તા અમે પ્રગટ કરીશું. એમણે કીધું અલ્પેશ કે એમનું જે દૃષ્ટિકોણ છે, ઈસુ પાસ્ટરે કીધું કે એમનું જે દૃષ્ટિકોણ છે, કયા દૃષ્ટિકોણથી અમે જોઈએ છીએ વધસ્તંભને, તો તારણની યોજના છે અમારા માટે. એ દૃષ્ટિકોણ અમારો હોવો જોઈએ. પાસ્ટર યુસુફે એમણે પણ કીધું છે કે તારણ એનાથી અમે વધસ્તંભ પર જોઈએ છીએ, અમારે તારણની નિર્દેશન કરે છે, અને વિશ્વાસ અને બાપ્તિસ્મ તરફ પર આપણે દોરી જાય છે. પ્રેમ, સહનશીલતા પણ એમાં આપણાને જોવા મળે છે. આ બધું જોતાં અમે પાઉલના આ જે પત્રમાં આપણે સરસ રીતે બતાવવામાં આવ્યા છે કે જે મુદ્દો છે ડહાપણ, વધસ્તંભના સંદેશ અને મૂર્ખતા અને નબળાઈ ગણી શકે છે, પણ માણસના ધ્યાન કરતાં દેવની મૂર્ખતામાં વિશેષ જ્ઞાન છે. આપણે દેવના જ્ઞાનને પ્રાપ્ત કરીએ. પ્રભુ કરે આપ સર્વને વિશેષ આશીષ આપે. વાલા શ્રોતાગણ, આપણે સુંદર તે આજે બાબત જોઈ કે વધસ્તંભનો સંદેશ આજે આપણને મળ્યો છે. ખરેખર વધસ્તંભ આપણા માટે સંદેશ છે, અને આપણે ખરા અર્થમાં એનું સમજણ આપી છે. માટે આવો આજના વધસ્તંભ પરના સંદેશને આપણે લઈએ, આપણી મંડળીમાં દેવના વિશ્વાસમાં આપણે આગળ વધીએ. હું આ સમયે ફરીવાર આપણા મહેમાનગણનો આભાર માનીશ કે તો એક સુંદર, સારા, સરળ શબ્દોમાં આપણને વધસ્તંભનો સંદેશ આપણા સુધી લાવ્યો છે, જે રોમનની અંદર આજ એને ધિક્કારવામાં આવતો હતો, પણ આજ આપણા માટે એક સંદેશ છે, જેનાથી આપણે ખ્રિસ્ત પાસે આવી શક્યા છે. તો હાલાઓ, આપણે વિશેષ જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છે ત્યારે હું તમે દરેકને વિશેષ આભાર માનું છું કે તમે આજ હમણાં સુધી આ વિડીયો તમે જોઈ રહ્યા છો અને તેમાંથી દેવના મહિમાનો સંદેશ શીખ્યા છો. ત્યારે આ સમય દરમિયાન જ્યારે તમે જોઈ રહ્યા છો તો હું તમને વિનંતી કરીશ, આ વિડીયોને તમે લાઈક કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકનને દબાવો, અને તમારા સગાવહાલા, તમારા મિત્ર મંડળ, તમારા ગ્રુપ્સમાં તમે આ સંદેશને મોકલો, અને તેઓ પણ આ સંદેશ સવાસનો પાઠ જોશે અને તેઓ પણ આશીર્વાદના ભાગીદાર થશે. ત્યારે આવું આ સમય દરમિયાન હું તમને વિનંતી કરીશ કે જો તમારું અમારી સાથે કોઈ વાર્તાલાપ કરવો છે, તમે કોમેન્ટમાં લખો, અમે તમને એનો યોગ્ય જવાબ ચોક્કસ આપીશું. પણ તમે વધુ માહિતી માંગવા માંગો છો તો હું તમને વિનંતી કરીશ કે તમે અમને લખી શકો છો digitalwiu@gmail.com. અમે તમને ચોક્કસ એનો જવાબ આપીશું. તો આવો આ સમય દરમિયાન આપણે અહીં આજના સવાસનો પાઠ પૂર્ણ કરવા તરફ જઈશું. હું તમને વિનંતી કરીશ કે આવો આપણે પોતાની આંખોને બંધ કરીએ, આપણે પ્રાર્થનામાં જોડાઈશું. આપણા મધ્યે પાસ્ટર રમેશભાઈ છે, તેઓ આપણને છેવટની પ્રાર્થનામાં દોરી જશે. સારું, આપણે પ્રાર્થના કરીએ. કૃપાળુ પ્રભુ ઈસુ, ફરી એકવાર અમે તમારા શાસ્ત્રાભ્યાસ જે અધ્યયન અમે કરી રહ્યા છીએ પ્રભુ, સભાસાળાના પાઠ, જે વધસ્તંભનો સંદેશો, એ વિશે અમે આજે જાણી શક્યા છીએ. ખરેખર આજે જગતમાં વધસ્તંભનું જે સત્ય છે, વધસ્તંભની જે સુવાર્તા છે, લોકોને મૂર્ખતા જેવી લાગે છે, લોકો હસે છે. એટલું નહીં, પણ જેઓ વિશ્વાસ રાખે છે તેઓના તરફ પણ પ્રભુ નિંદા તેઓ કરે છે. અમે માનીએ છીએ કે જ્યારે તમારું આ ડહાપણ એક અમારા માટે તારણની યોજના છે. દરેક વ્યક્તિ, દરેક પૃથ્વી પર અને દરેક આત્મા પ્રભુ આ સંદેશાને સમજે, તેઓ પસ્તાવો કરે, તેઓ વિશ્વાસ રાખે,
અને તારણની યોજના જે તમારું જ્ઞાન અમને મળ્યું છે, જે સામર્થ્ય પ્રભુ અમને મળ્યું છે, તેના પર વિશ્વાસ રાખીને અમે પણ પ્રભુ લોકોને મજબૂત બને તે માટે અમારા પર કૃપા કરો. આ પાઠ થકી અમને વધુ સંદેશો તરફ મજબૂત બનાવજો કે જે સંદેશો અમને ક્રુસ તરફથી વધસ્તંભ તરફથી અમને મળે છે. આ સમય તમારા હાથમાં સોંપતા ઉદ્ધાર કરતા ઈશ્વરના પ્રેમી અને મધુર નામમાં માગીએ છીએ. આમેન. તો હાલો આ સમય દરમિયાન અહીં આજના આ સવાસનો પાઠને વધસ્તંભના સંદેશનો જે પાઠ છે આપણે પૂર્ણ કરીએ છીએ અને આ સમય દરમિયાન આપણે રજા લઈશું અને ફરીથી આપણે એક નવા સવાસનના નવા વિષયની સાથે ભેગા થઈશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને તેમની કૃપા, તેમની દયા અને તેના સામર્થ્યમાં અને દેવની સુરક્ષામાં પ્રભુ તમ દરેકને સુરક્ષિત રાખશે.